ઘરમાં રસોઈ કરવી એ ભક્તિ છે. કેટલીક માતાઓ એવું સમજે છે મંદિરમાં જઈને કામ કરીએ એ ભક્તિ કહેવાય અને ઘરનું કામ કરીએ એ ભક્તિ નથી, એ વ્યવહાર કહેવાય. એવું નથી. તમારા ઘરનું કામ તમે ભગવાનના માટે કરો. ભગવાન ભોજન કરવાના છે, પ્રભુને અર્પણ કરવું છે એવો ભાવ રાખીને રસોઈ કરે તો રસોઈમાં 2-4 કલાકનો જે સમય જાય ભગવાન માને છે મારી ભક્તિ કરે છે. ઘરના લોકો જમવાના છે એવું સમજીને રસોઈ કરે વ્યવહાર છે. પોતાના માટે રાંધીને ખાય એ પાપ છે. રસોઈ ભગવાનના માટે કરો, પવિત્રતાથી કરો, ભગવાનને ભોગ ધરો. તમારા ઘરમાં અન્નપૂર્ણાજી અખંડ વિરાજશે. રસોઈ ઘરને પવિત્ર રાખજો. રસોઈ ઘર જે છે રસોડું એ અન્નપૂર્ણાજીનું મંદિર છે. આજકાલના લોકો તો માનતા જ નથી, પોતાને બહુ ડાયા સમજે છે. ચંપલ પહેરીને પણ રસોડામાં જાય. અમે તો સુધર્યા જ છીએ. સુધર્યા કે બગડ્યા એ ભગવાન જાણે. સાધારણ માનવને રસોડામાં આવવા દેશો નહીં. સાધારણ માનવ અન્ન જળને સ્પર્શ કરે, સાધારણ માનવની નજર પડે તો અન્ન બગડે. બજારનું તેથી ખાવાની ના પાડી છે. બજારની જે વસ્તુ છે એના ઉપર અનેકની નજર પડે, દૃષ્ટિ દોષ આવે છે. બજારનું ખાશો નહીં. મને એવું લાગે છે કે તમે કોઈ ખાતા નથી એવું જ લાગે. ભાગવતની કથા સાંભળો છો અને ખાતા હશો તો આજથી છોડી દેજો. બહુ થયું. કથા હસવા માટે નથી. કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શુચામ પદાર્થ. આજકાલ ઘણી માતાઓને રસોઈ કરવાનો કંટાળો આવે છે, આળસ આવે છે. બહાર બહુ રખડે છે, રખડવું ગમે છે. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરવી ગમતું નથી. કેટલીક માતાઓ તો બજારના ભૂસું ને ગાંઠિયા મંગાવી છોકરાઓને ખવડાવી દે છે. છોકરાઓ બજારનું ગાંઠિયા ખાય ને તો 1 નંબરના ગઠિયા થઈ જાય છે. જ્યાં લગ્ન થયું કે મા બાપ થી જુદા થઈ જશે, સાથે રહેવું ગમશે નહીં, એ તો બજારનું ભૂસું બહુ ખવડાવ્યું તેથી એના મગજમાં ભૂસું ભરાયું. બજારનું ખાવું નહીં. બજારની વસ્તુ અતિશય અપવિત્ર છે, અશુદ્ધ છે. એના ઉપર અનેકની નજર પડે છે, દૃષ્ટિ દોષ આવે છે, સ્પર્શ દોષ આવે છે. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો. પ્રસાદી અન્ન પેટમાં જાય તો ધીરે ધીરે બુદ્ધિ સુધરે છે, અન્નમાંથી મન બને છે. કેટલાક લોકો એવા થયા છે ઘરમાં રસોઈ થાય તો ભગવાનને થાળ ધરે છે, પણ ઘરમાં કોઈ જમનાર ન હોય, લગ્નમાં બધાને જવું હોય તો ઘરના ઠાકોરજીના માટે કશું કરતા જ નથી. વાડકી ભરીને દૂધ અર્પણ કરે છે. હે મારા વાલા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. અમે બધા આજ મીઠાઈ ખાવા જવાના છીએ, તમે આવતીકાલ સુધી દૂધ ઉપર રહેજો. ભગવાન ઘણા દિવસ સહન કરે છે અને કોઈ વખત નારાજ થાય તો ફટકા પણ મારે છે, મને દૂધ ઉપર રાખે છે અને આ મીઠાઈ ખાવાનું છે. પેલા નિમોનિયા તાવને ભગવાન કે છે બહુ ખાખા કરે છે, જાય એને મળવા આવે તો એવો તાવ આવશે કે ડાક્ટર આવીને કહે છે કે હવે ડબલ નિમોનિયો થાય એવું લાગે છે, એને અનાજ આપશો નહીં, એને 15-20 દિવસ અમે દૂધ ઉપર જ રાખવું પડશે. ભગવાન કે છે તું મને 1 દિવસ દૂધ ઉપર રાખે તો હું તને 1 મહિનો દૂધ ઉપર રાખીશ. તું ક્યાં જવાનો હતો? ભગવાન ઘણા દિવસ સહન કરે છે. આવું ન થાય. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો. રસોઈ કરવી ભક્તિ છે. રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો. રસોઈ કરનાર પવિત્ર હોવો જોઈએ. રસોઈ કરનાર સિનેમા જોતો હોય તો રસોઈ કરતા કદાચ એને સિનેમાના ચિત્ર યાદ આવે તો એ અન્ન અશુદ્ધ થઈ જાય. રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો.
ભગવાનના માટે કરું છું, બહુ પવિત્રતાથી રસોઈ કરું. કથા સાવધાન થવા માટે છે. આજ સુધી જે થયું તે થયું. કથા સાંભળ્યા પછી હવે સાવધાન. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે. જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન પણ નથી. લોકો થોડી ભક્તિ કરે છે પણ ધર્મ પાળતા નથી. જે ભક્તિમાં ધર્મનો સાથ નથી એ ભક્તિ ભગવાનને ગમતી નથી. ભક્તિ ધર્માનુકૂળ હોય એ જ ગમે છે.